એલા ભાઈ સંસાર છે એવું તો હાલ્યા જ રાખે. હાલો હાલો ભાઈ, હું આ દુનિયા મૂકીને જાઉં છું. હું ગાંડા જેવી વાત કરે છો? ગાંડા નથી કાઢતો, હાસુ હું મરી જાઉં છું. પણ હું છું ઈ તો કેમ ને? તને ખબર છે ને, ઓલી હારે મારા 5 વર્ષનું રિલેશનશિપ છે. હા છે ને તે. હા, તે આજ એનો મારામાં ફોન આવ્યો હતો. મને કે મારી સગાઈ થઈ ગઈ છે. આજ પછી મને કોલ કે મેસેજ ના કરતો. આજથી તારું ને મારું પૂરું. એટલે મને કાંઈ સમજાતું નથી હું કરું એમ. એટલે હું મરી જાઉં છું. સમજો મારા હામ છે જો કાંઈ ઊંધું પગલું ભર્યું છે તો તું સો ક્યાંય કેતો મને? અહીંયા તળાવની પાળે ઊભો. જો કાંઈ કરતો નહીં હું આવું છું. પેલા તું એક છોકરીના લીધે મરવા આયલો છો. પણ તો હું શું કરું? હું એને હાસા દિલથી પ્રેમ કરતો. તને શું લાગે તું મરી જાય તો એને કઈ ફેર પડશે એમ? ભાઈ કાંઈ ફેર નહીં પડે. અને ઈ છે ને તારી ઓકાત જોઈને પછી તારી હારે બ્રેકઅપ કરીને ગઈ છે. અને જે ઈ છોકરા હારે સગાઈ થઈ છે ને એની પાસે ગાડી છે, પૈસા છે, હારી એવી નોકરી છે. એટલામાં તું સમજી જા ને તો હારી વાત છે. અને છોકરીઓ છે ને આપણું રંગ રૂપ જોઈને પ્રેમ નથી કરતી, આપણી ઓકાત અને પૈસા જોઈને પ્રેમ કરે છે. અને હા, બધી છોકરીઓ કઈ હરખી નથી હોતી, પણ આ દુનિયાની હકીકત તો છે ને મેન પૈસા અને ઓકાત જ છે. અને આવું પગલું ભરતા થોડો કઈ તારા મા બાપનો વિચાર ન કર્યો કે એને શું હાલત થાય એમ? જોયા જા જેના મા બાપ ના દીકરા વ્યા જાય ને એને કે એના મા બાપ ની શું હાલત છે ને ઈ. એટલે ભાઈ જાય એને જવા દે. તું અત્યારે મહેનત કર, સક્સેસ થા ને પૈસા કમા, એટલે છોકરીઓ છે ને સામેથી આવશે. હાલ હવે તારા મા બાપ તારી વાટ જોઈને બેઠા હશે.